નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યમાં પીટીસીમાં જે એડમિશન મેળવવા માટેનો પ્રથમ રાઉન્ડ હતો તે પૂરો થઈ ગયો. તેમ છતાં અમુક કોલેજોમાં ઘણી જગ્યાઓ ખાલી રહી છે. તો તેના માટે ગુજરાત સરકાર તરફથી પીટીસીમાં પ્રવેશ મેળવવા માટે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી મિત્રોએ પીટીસીમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરવામાં રહી ગયા હતા અથવા મેરિટમાં નામ નહોતું આવ્યું તો તેમના માટે પીટીસીમાં પ્રવેશ મેળવવા માટે સેકન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તો તેની આપણે આ વિડીયોમાં વાત કરશું મિત્રો. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો, પીટીસીમાં પ્રવેશ મેળવવા વર્ષ 2026-27માં પ્રવેશ માટેની પુનઃ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફોર્મ ભરવાનું રહી ગયેલા ઉમેદવારો માટે ફ્રી એક તક આપવામાં આવી છે. જેમાં ફોર્મ ભરવાની મિત્રો આપણે તારીખની વાત કરીએ તો 5 ઓગસ્ટ 2026 સવારના 11 વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થાય છે અને ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 11 ઓગસ્ટ 2026 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. જે DELED પીટીસી પ્રવેશ 2026-27 માટેનું છે. જે મહત્વની તારીખ હતી તે મેં મિત્રો આપને જણાવી દીધી. અરજી છે તે ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો હું આપને વાત કરું તો રાજ્યમાં આવેલી NCTE દ્વારા માન્ય પ્રાપ્ત સરકારી, બિનસરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ગુજરાતી, ઉત્તર બુનિયાદી, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષકો માટે પીટીસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની આ જાહેરાત છે. કેન્દ્રીય પ્રવેશ સમિતિ માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં દિવ્યાંગો અને અન્ય ઉમેદવારો માટે પ્રવેશની પુનઃ જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારોએ પ્રથમ રાઉન્ડમાં પહેલેથી જ તે અરજી કરેલી છે તેમને ફરીથી પાછી અરજી કરવાની રહેતી નથી. જે ઉમેદવારોએ પહેલા અરજી કરી દીધેલી છે પરંતુ જે ફોર્મ છે તેની પ્રિન્ટ કાઢી ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે નજીકના હેલ્થ સેન્ટર ખાતે પોતાની અરજી જમા કરાવેલી નથી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરેલું તો તે મિત્રોને તારીખ 5 ઓગસ્ટ 2026 થી લઈ અને 11 ઓગસ્ટ 2026 સુધી પોતાનું ફોર્મ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને વેરીફાઈ કરાવી શકે છે. તેમને ફરીથી પાછું ફોર્મ ભરવાનું નથી. જે મિત્રોએ પહેલા રાઉન્ડમાં ફોર્મ નથી ભરેલું તેમજ ડોક્યુમેન્ટ પણ વેરીફાઈ નથી કરાવેલા તો તેવા મિત્રોને ફરીથી ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ લઈ નજીકના હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અને વેરીફાઈ કરાવવાનું રહેશે. ત્યાર પછી તે મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. સૌપ્રથમ તમારે ઓનલાઈન અરજી કરવાની છે, જે ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. ઓફલાઈન અરજી માન્ય રાખવામાં નહીં આવે. ફોર્મ છે તે કઈ જગ્યાએ ભરવું તેની મિત્રો આપણે વાત કરીએ તો તેની વેબસાઇટ ગુજરાત સરકારની જે ઓફિશિયલ છે તે ptc.dpegujarat.in પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મહત્વની મિત્રો આપને વાત કરું તો અરજી કરતા પહેલા તમે કઈ કેટેગરીમાં આવો છો તે સિલેક્ટ કરી લો. જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. અરજી સમયે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એકદમ સાચા ભરો, જેથી તમને આગળની અપડેટ છે તે મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા અથવા ઈમેલમાં મેલ દ્વારા જ માહિતી આપને આપવામાં આવતી હોય છે. છેલ્લી તારીખની રાહ ન જુઓ અને સમયસર તમારું ફોર્મ છે તે ભરી દો જો તમે એડમિશન લેવા માંગતા હો તો. જેની વેબસાઇટ ptc.dpegujarat.in છે. તો મિત્રો આ એક ગુજરાત સરકાર તરફથી પીટીસીમાં એડમિશન લેવા માટે જે સેકન્ડ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો તેની મેં તમને માહિતી આપી. આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું.